ચલો લાસ્ટમાં ઇન્વેન્ટરીના ટોપિકનું ડિસ્કશન કર્યું હતું. એક ક્વેશ્ચન બી સોલ્વ કર્યો હતો 128 129. નવો ક્વેશ્ચન જોઈએ 130 and 131. આમાં બી સેમ પ્રોસેસ જ કરવાની છે. આપણે સ્ટોકની વેલ્યુ કેટલી એ ફાઇન્ડ આઉટ કરવાની છે. ચલો તો એના માટે ફરીથી ડેટા લખવાની જે સિસ્ટમ હતી સેમ ટુ સેમ રહેશે. ટાઇટલ ઉપર લખી દેવાનું, ઇન બુક ઓફ નામ આપ્યું લખી દેવાનું, ઇન્વેન્ટરી વેલ્યુએશન સ્ટેટમેન્ટ એઝ ઓન 31st March આવું લખી દેવાનું. ધેન આફ્ટર SR નંબર, પર્ટિક્યુલર અમાઉન્ટ. ચલો હવે આગળ વધીએ. ફિઝિકલ સ્ટોક ક્યારે ગણ્યો અને કોની બુક્સમાં? તો ફિઝિકલ સ્ટોક આ વખતે 24 માર્ચે ગણ્યો છે. ફિઝિકલ સ્ટોક એઝ ઓન 24th March. રૂપીસ પ્રમાણે વાત કરું તો 3 lakhs. Goods are normally sold at a trader 25% on a cost. જનરલી જે વસ્તુ વેચવી છે એમાં 25% પ્રોફિટ રાખીને વેચવી છે અને 25% કોના ઉપર કીધા છે? ઓન કોસ્ટ. પ્રીવિયસ એક્ઝામ્પલમાં આવો ટોપિક નહોતો, નવો ક્યાંક આવ્યો એટલે હાઇલાઇટ કર્યો છે. ડિટરમાઇન ધ વેલ્યુ ઓફ સ્ટોક to be taken to the balance sheet of શાહરુખ ખાન. હા, વિમલ આવે ને, દાને દાને મેં કેસર કા સ્વાદ. હા, વિમલ લિમિટેડ એનું જ છે ને, શાહરુખ ખાન છે. ચલો તો ઇન બુક ઓફ વિમલ લિમિટેડ. નેક્સ્ટ હવે કહે છે ઇન each of the following alternative case. અલગ અલગ કેસ પ્રમાણે આપણે સ્ટોકની વેલ્યુ ગણીને આપવાની. અલગ અલગનો મતલબ એકબીજા ટ્રાન્ઝેક્શનને કંઈ લેવા દેવા નથી, સેપરેટ ગણવાનું છે. એટલે એ અને બી બે ભેગો નથી, અલગ અલગ છે. ચલો તો પહેલો એ કેસ પ્રમાણે આપણે ડિસાઈડ કરવાનું છે કે અહીંયા શું કરવું, પ્લસ કરવું, માઇનસ કરવું કે નો એડજસ્ટમેન્ટ, આવું ડિસાઈડ કરવાનું છે. ડેટ બધું બરાબર જોવાની છે. સ્ટોક ગણ્યો 24 તારીખે, ઘટના આપી છે 24 થી લઈને 31 ની વચ્ચે. આપણે સ્ટોક જોતો છે 31 માર્ચ કે 31 માર્ચે કેટલો ગણાય? 24 તારીખનો સ્ટોક બેલેન્સ શીટમાં ન લખાય, બેલેન્સ શીટ બને છે 31 માર્ચ. તો 31 માર્ચે કેટલો લખાય? તો પહેલું કીધું 27 માર્ચના રોજ જેની ગુડ્સની સેલ વેલ્યુ છે 62,500, વેર સેન્ટ ઓન મોકલે છે સેલ ઓર રિટર્ન બેસિસ to the customer, the period of approval being 2 weeks. સ્વીકારવા માટે કેટલાનો સમય પોશે? ચલો નોર્મલ સેલ છે કે સેલ ઓન એપ્રુવલ છે? તો સેલ ઓન એપ્રુવલમાં વસ્તુ મોકલવી ત્યારે સેલ થાય કે ઓલી 3 માંથી એક કન્ડિશન સેટિસ્ફાઈડ થાય તો? ચલો જો 3 માંથી એક કોઈ પણ એક કન્ડિશન સેટિસ્ફાઈડ તો સેલ, ન સેટિસ્ફાઈડ થાય તો સ્ટોક. ચલો હવે મને એટલું મેં સમજાવ્યું. આના પ્રમાણે કોઈ કહી શકે પ્લસ, માઇનસ કે નો એડજસ્ટમેન્ટ, હાથ ઓછો કરે, એવું જેને જેવું આવડે. પ્લસ તો કેટલા અથવા માઇનસ તો કેટલા, નો એડજસ્ટમેન્ટમાં તો 0 આવશે. હાથ ઓછો જેવું આવડ્યું. જેવું સમજાયું. કોઈ પણ બોલી શકે છે હાથ ઊંચો કરે. ચલો આપણે જ પૂછી લઈએ.
બોલો છેલ્લેથી બીજી બેન્ચ કોર્નર ઉપર. સરસ. ચલો એમની બાજુમાં ભાઈ, એમની બાજુમાં આન્સર આપો. ગણો છો એમની બાજુમાં ભાઈ? ચલો +50. એમની આગળ ભાઈ કોર્નર ઉપર. ઓકે એમની બાજુમાં. સરસ. એમની બાજુમાં, એમની બાજુમાં. ચલો સમજવા માટે અહીંયા કોર્નર ઉપર નો એડજસ્ટમેન્ટ. એમની પાછળ +50, +50. એમની પાછળ, એમની પાછળ. માની લો સમજવા માટે આ બાજુ ભાઈ કોર્નર ઉપર પહેલી બેન્ચમાં, એમની બાજુમાં કોર્નર ઉપર +62,500. સરસ. એમની કોર્નર ઉપર, એમની પાછળ કોર્નર ઉપર, એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં, એમની બાજુમાં. ચલો એક જ આન્સર રાઈટ આવ્યો જેનું નામ છે નો એડજસ્ટમેન્ટ. બે ચાર વાર જોશો તો આવડી જાય. ચલો આન્સર આવશે નો એડજસ્ટમેન્ટ. વિચારો કેમ નો એડજસ્ટમેન્ટ? વિચારો. આ આન્સર આવશે. ચલો પહેલો ધ્યાનથી સાંભળો. 31 તારીખ સુધીમાં પહેલા કોઈ ઘટના બની તો આપણો આ શું કહેવાય? સ્ટોક. આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. ત્રીજો સ્ટેપ કામનો છે. બીજો ક્વેશ્ચન એવું કહે છે આને આપણે ગણવાનો છે. બટ ત્રીજો ક્વેશ્ચન જો, ત્રીજો ભાગ જો, આ 24 તારીખે આ સ્ટોક આમાં ગણાઈ ગયો છે. શું કામ ગણાઈ ગયો હોય? મોકલ્યો ક્યારે? તો 24 તો ગોડાઉનમાં હતો ને, તો એક વાર તો ગણી નાખ્યો છે, તો ફરીથી ગણી તો ડબલ વાર કાઉન્ટ થશે. તો ઓલરેડી 24 તારીખે ગોડાઉનમાં પડ્યો તો ગણાઈ ગયો છે, તો ફરી વાર ગણવાનો થશે નહીં. એટલે શું આવશે? નો એડજસ્ટમેન્ટ. જો રીઝન બોલે નહીં સમજાવવું પડે. પહેલો આપણો સ્ટોક છે. શા માટે આપણો સ્ટોક છે? 3 માંથી એક ઘટના બની નહીં એટલા આપણો સ્ટોક ગણવો છે. ઓબ્વિયસલી ગણવો છે. ત્રીજું જોવાનું આમાં ગણ્યો છે કે નહીં ચેક કરવાનું છે. જો નો ગણ્યો હોય તો પ્લસ કરવાનું, ગણાઈ ગયો હોય તો કઈ નહીં કરવાનું. કેમ ખબર પડશે આ ગણાઈ ગયો છે કે નહીં? તો આ ડેટ ઉપર ક્યારે મોકલો છો, ડેટ તો આપી છે. તો 24 તારીખ પહેલા આવે કે 27? હા, તો 24 તો ગોડાઉનમાં ઓલરેડી હતો, તો એકવાર આ સ્ટોક ઓલરેડી ગણાઈ ગયો છે. ચલો એવી રીતે હવે કોઈ બી ટ્રાન્ઝેક્શન વાંચી લો. સેમ ટુ સેમ પાછું 27 માર્ચના રોજ ગુડ્સ જેની સેલ વેલ્યુ છે 62,500 અગેન સેન્ડ કરે ઓન રિટર્ન બેસિસ. ભાઈ બોલ ન કરો. પીરિયડ ઓફ બીઇંગ 2 weeks. he returned 20% goods on 31st March. આટલા ડેટા આપ્યા છે. હવે આન્સર પૂછો. ચલો એક આન્સર આવ્યો -50,000. હાથ ઊંચો કે જેવો જવાબ આવે. -50,000. સરસ. ચલો -40,000 +10,000 -10,000 -10,000 -12,500 +12,500 -50,000 -40,000 +12,500. ભાઈ બોલ ન કરો. -12,500 -12,500 -12,500 -50,000 -40,000. ચલો તો બી આન્સર આવશે નો એડજસ્ટમેન્ટ. હવે આવશે નો એડજસ્ટમેન્ટ.
પાછો આને સમજો, સિમ્પલ સમજો. જો ડેટ નો ખેલ છે, બરાબર શબ્દ બોલો, પાછા સાંભળો. એકવાર ક્લિક થઈ ગયું તો કામ બોલો. ક્લિક નથી થતું એનો મતલબ હજી ફરીથી વસ્તુ પેલા નક્કી કરો આપણી છે કે નહીં. પ્લસ માઇનસ પછીની વાત છે. પેલા આપણો સ્ટોક છે કે નહીં ડિસાઈડ કરો. એ શેને આધારે ડિસાઈડ કર્યું? 3 માંથી એક બી ઘટના ફૂલફિલ થઈ, એને એક્સેપ્ટ કર્યું, ચલો એને કોઈ એક્શન લીધી, સમય બી પૂરો થઈ ગયો 31 માર્ચ સુધીમાં ક્રેડિટ ટાઈમ, 2 વીકનો ક્રેડિટ ટાઈમ છે. બોલો 3 માંથી એક બી ઘટના બની તો આપણો શું કહેવાય? સ્ટોક. રિટર્ન કર્યો એ આપણો સ્ટોક છે, અને હજી એની પાસે પડ્યો ને એ બે આપણો સ્ટોક છે. તો પહેલું સ્ટેપ આપણો સ્ટોક છે, હા. આપણો સ્ટોક ગણવો જોઈએ, હા. ત્રીજું સ્ટેપ જો આમાં એ ગણાઈ ગયો ને તો કઈ નહીં કરવાનું, નો ગણાનો હોય તો પ્લસ કરવાનું. વિચારો, સ્ટોક ગણ્યો ક્યારે? મોકલો ક્યારે? તો 24 ગોડાઉનમાં હોય કે ન હોય? તો એક વાર તો ગણ નાખ્યો. હજી કેટલીક વાર ગણવો છે આપણે? સર મને તમે કાંઈ ન ખબર પડે. લો સમજવા માટે 27 તારીખે આમાંથી ગુડ્સ મેં મોકલી દીધા. કેટલા મોકલા? 62,500. સમજવા માટે 27 તારીખ ડેટ બી લખી દો. આ તારીખે મોકલા તો બોલો 24 મોકલા કે ન મોકલા હોય? તો ઓબ્વિયસલી ગોડાઉનમાં હોય કે ન હોય? તો ગણાય તો ગયા હોય ત્યારે, પડ્યા હોય ત્યારે. હવે આમાંથી પછી જે ઘટના બની કરો, બે 20% શું કર્યા? રિટર્ન. બોલો આના 20% આ રિટર્ન આવે. રિટર્ન આવે એ આપણે શું કહેવાય? વેચાણું તો કહેવાય નહીં. તો આ શું કહેવાય? સ્ટોક. હજી કેટલા પડ્યા છે? 80%. આના 80%. આ બી 3 માંથી એક ઘટના બની આમાં, તો આ બી શું કહેવાય આપણો? પણ આ કસ્ટમર પાસે પડ્યો છે. આપણો સ્ટોક તો છે પણ આપણા ગોડાઉનમાં નથી. કોના ગોડાઉનમાં પડ્યો? કસ્ટમર. હવે વિચારો, બે આપણા સ્ટોક છે કે નહીં? રિટર્ન આવ્યો તોય ભલે, કસ્ટમર પાસે હજી પડ્યો તોય ભલે. 31 તારીખ સુધીમાંથી એને એપ્રુવલ આપ્યું, તો બંને આપણા સ્ટોક કહેવાય? હા. ગણવા જોઈએ? હા ગણવા જોઈએ. હવે ચેક કરો આમાં ગણાઈ ગયા છે કે ડેટના આધારે ચેક કરો. 24 પહેલા આવે કે 27? તો 24 તો ગોડાઉનમાં પડ્યા હતા. સમજવા માટે સર મને અમારા ઉપર થોડુંક આવી જાય એવું ક્યાંક સમજાવો તો ખબર પડે. માન લો સમજવા માટે તમે 12 વાગે અહીંયા ક્લાસમાં આવ્યા. આ 12 વાગ્યા એટલે 24 તારીખ. 2 લેક્ચર પૂરા થયા એટલે તમને બ્રેક મળ્યો એટલે 27 તારીખ. તમે અહીંયાથી ગયા નીચે સમજવા માટે નાસ્તો ને એવું બધું કર્યા, પાણી પીને ફ્રેશ થઈ ગયા, પાછા આવ્યા તો ફરી વાર તમે હાજર થયા કહેવાય. 12 તારીખ 12 વાગે તો એક વાર આવ્યા, અટેન્ડન્સ લેવાઈ ગઈ. તમે નીચે આટો મારીને ફરીથી અટેન્ડન્સ બીજી વાર જ ગણાય ને? કેમ નહીં? હા, એક વાર તો ઓલરેડી કાઉન્ટ થઈ ગયો છે. તો 24 તારીખે આ સ્ટોક પડ્યો તો ઓલરેડી એકવાર કાઉન્ટ થઈ ગયા પછી મોકલ્યો છે, તો ફરીથી એને ગણવાનો હોય નહીં. ધીમે ધીમે ક્લિક થાય. બહુ બધા દાખલા મેં એટલે જ બનાવ્યા, ક્લિક થવા માટે જ આ બનાવ્યા છે. એટલા બધા આ થશે. બધો પ્રેક્ટિસ નો ખેલ છે. બધી વસ્તુ ફર્સ્ટ ટાઈમમાં ના આવડી જાય. ગાડી ચલાવવા માટે વાર લાગે. કોકને પહેલી વારમાં ગાડી આવડી, કોઈને હજી પણ ગભરામણ થતી, અરે ગાડી કેમ હાલે, તો ભાગવા જ મળે છે, તો તકલીફ થતી હોય કોકને. હા બસ, એટલે ધીમે ધીમે પોતાની ધ્યાન હોય તો ક્ષમતા પ્રમાણે આવડતું જશે. ચાલો હવે ત્રીજો ટ્રાન્ઝેક્શન. 27 માર્ચના રોજ જેની ગુડ્સની વેલ્યુ છે 75,000, જે સેન્ડ કરી છે સેલ ઓન રિટર્ન બેસિસ ટુ કસ્ટમર. એપ્રુવલ બીંગ 2 વીક્સ. 2 વીકનો સમય આપ્યો છે એક્સેપ્ટ કરવા માટે. હી એપ્રુવડ, એને સ્વીકાર્યું 80% ગુડ્સ ઓન 31 માર્ચ. જેવું આવડ્યું -60 -60 -60 48 45 60 -48,000 -48,000
-60 -40 60 -48 -48,000 એક તો બધાનો આન્સર માઇનસ તો આવે છે, આ વખતે પ્લસ નથી આવતું કોઈ, નકર તો મિક્સ આન્સર પ્લસ માઇનસ ને બધું એવું આવતું. આ વખતે એક તો ક્લિયર છે, માઇનસ જ થાય છે બધાથી. ચાલો તો હંમેશા શું કરવાનું બરાબર છે, અટવાવાનું. એટલે મેં પહેલાથી જ નહોતું કીધું, કારણ કે તમે મેં અડધા પ્રોપર નોલેજ લાગે છે, અડધાને હજી પ્રોપર નથી સમજાવવાનું, તેના માટે હું ક્લિયરિફાઈ કરું. જ્યારે બી વસ્તુ સેલોન એપ્રુવલમાં મોકલી છે એમાં શું કહે છે, જે વસ્તુ વેચવી છે ને એમાં કેટલા ટકા નફો રાખી છે? 25% કોના ઉપર? અમને કહેજો. આ ચેપ્ટર ચાલુ કર્યું ત્યારે કીધું હતું, વર્ષના અંતે જે આપણી પાસે સ્ટોક વધે એ બેલેન્સ શીટમાં કયા ભાવે લખાય? કોસ્ટ ઓર એનઆરવી, વિચ એવર ઇઝ. તો પહેલા મારે આની સેલ પ્રાઇસ છે તો મારે પહેલા શું ગોતવું પડે? કોસ્ટ. ઓબ્વિયસલી કોસ્ટ જ ઓછી હોય. કેમ? કારણ કે વેચ્યું એમાં શું કર્યું છે તમે? નફો એડ કર્યો છે. તો ઓબ્વિયસલી હંમેશા કઈ પ્રાઇસ ઓછી છે? કોસ્ટ પ્રાઇસ, કારણ કે નફો કરીને વેચો છો તમે. તો પહેલું શું કરવાનું ખબર? એક્ઝામમાં સેલોન એપ્રુવલનો ટોપિક આવ્યો, એમાં બી વસ્તુ નફો કરીને વેચો છો, તો પહેલા જો આ સિસ્ટમ, હવે અહીંયાથી સમજાવવાનું ધીમે ધીમે સ્ટાર્ટ થાય. ચલો, કઈ તારીખે મોકલ્યું? ડેટ લખી દો. કેટલા રૂપિયાનું મોકલ્યું? 75,000. પણ આ 75,000 તો સેલ વેલ્યુ છે. કઈ વેલ્યુ છે? સેલ વેલ્યુ. આપણે તો વિચ એવર ઇઝ લોવર જોઈએ સ્ટોક ગણવા માટે. તો પહેલું કામ એક્ઝામમાં તમારામાંથી નફો માઇનસ કરી દેવાનો. 25% ઓન કોસ્ટ, તો સેલ ઉપર કેટલા ટકા કહેવાય? 20%. એમ ન આવડે તો ચોકડી ગુણાકાર કરીને પણ લખી શકો છો. તો 75,000 માંથી 20% હટાઈ ગયો પેલા. હા, તો 60,000 નો માલ કોસ્ટ પ્રમાણે તમને એને વેચવા માટે આપ્યો. શું કર્યું? સમજાણો પોઈન્ટ? ક્યાંથી લેવા 60,000? મને આ 20% ન ખબર, મને તો 25% ખબર પડે. ઈ પ્રમાણે કોને 100 ધારવાના યાદ છે? નહીં. જેના ઉપર પર્સેન્ટેજ આપ્યો ને એને 100 ધારવાના. પણ એ તો કોસ્ટ, મેં તો ક્વેશ્ચન પૂછ્યું કોને ધારવાના છે, આના આધાર. તો એક્ઝામમાં સેલ આવ્યું તો હા, એટલે હંમેશા બોલવાનું જેના ઉપર પર્સેન્ટેજ આપ્યા એને 100 ધારશું. કોના ઉપર પર્સેન્ટેજ આપ્યા છે? તો કોસ્ટ 100 રૂપિયા, પ્રોફિટ કેટલો છે? 25. તો સેલ પ્રાઇસ, હા, તો હવે આ 75 કઈ વેલ્યુ છે? તો એની નીચે મૂકો. જો 75,000 નો માલ વેચો તો એની પડતર કેટલી હોય? લો, આ ચોકડી 25 ને હટાવી દીધા, આ ચોકડી ગુણાકાર, તો બી કેટલો જવાબ આવશે? 60,000 જ આવશે. ક્લિયર થઈ ગયો મુદ્દો? ચલો, હવે આમાંથી એને કીધું એ કામ કરો. શું કીધું એને આપણને? કે 80% ગુડ્સ એને શું કર્યા? એપ્રુવ. ચલો, આના 80% કરી દો. એપ્રુવલ આપે તો આપણું શું ગણાય? સેલ. એટલું થઈ ગયું. ચલો, હજી 20% વધ્યા ને બાકીના. બોલો, બાકીના 20% એટલે કેટલા છે? તો 12,000 નું કઈ આપ્યું, 3 માંથી ઘટના બની 12,000. આનું નહીં, આનું કીધું, આનું હજી બાકી ને. ચલો, આનું કઈ કીધું એને આપણને કે હું એક્સેપ્ટ કરું, કોઈ એક્શન લઉં છું, સમય બી પૂરો થયો, તો આપણો શું કહેવાય? સ્ટોક. તો એક આપણો સ્ટોક છે, એક આપણું સેલ. બેને ટેકનિકલી વિચારવાનું 3 રીત. બોલો, આ સ્ટોક છે, ગણવો જોઈએ. બસ સિમ્પલ એટલું જો, આ 12,000 નો સ્ટોક આ તારીખમાં ગણાઈ ગયો હશે કે નહીં ગણાણો? કેમ? ઈ પણ ખબર પડવી જોઈએ. મોકલો ક્યારે? જો આટલું ડેટા લખો છું. ગોડાઉનમાં ક્યારે ગણ્યો? તો 24 તો ગોડાઉનમાં હતો ને, ઓલરેડી તો ત્યારે ગણી આવ્યા છે આપણે. એટલે આનો કોઈ દિવસ પ્લસ થાય નહીં, માઇનસ બી નહીં, કારણ કે ઓલરેડી એકવાર કાઉન્ટ થઈ ગયું છે. બટ હવે આનું શું? બોલો, આપણો સ્ટોક છે, સેલ થઈ ગણવો જોઈએ? જો ના પાડી નથી ગણવાનું. હવે જો આમાં ખોટું ગણાઈ ગયું હોય તો માઇનસ,
પ્લસ તો થાય જ નહીં, વેચાઈ જાય પ્લસ તો કહેવાય જ નહીં. કા નો એડજસ્ટમેન્ટ કા સેલ. સેલ એટલે માઇનસ. બોલો શું કરું, શું કામ? 24 પેલા ગોડાઉનમાં પડ્યો હતો ને ત્યારે ગણ નાખ્યો, ગણ્યા પછી વેચાય તો પછી હવે આપણો કહેવાય. જો 24 તારીખે આપણો સ્ટોક હતો એટલે ગણ નાખ્યો, પણ 27 વેચાઈ ગયો તો પછી શું કરવું પડે? માઇનસ. કેટલા માઇનસ થાય? 48,000. હવે ક્વેશ્ચન 48,000 અહીંયા દાખલામાં લખવા કઈ રીતે? આ 48 લાવ્યા કઈ રીતે? જો એની વર્કિંગ નોટ બનાવવી પડશે આપણે. તો પેલા રીઝન લખી દેવી. ગુડ સેન્ટ ઓન સેલ ઓર રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર એન્ડ he approved 80% goods. આટલા એને એક્સેપ્ટ કરી લીધા એટલે હું માઇનસ કરું છું. 48 કેમ લાવ્યા? તો આ જ વસ્તુ મોટા અક્ષરે લખી અહીંયા સમજાવવાની છે વર્કિંગ નોટમાં. તો આમ સમજાવવાની. જો ઈ જ લખીશ દેખાય તો. પહેલું કામ, કેટલાનો માલ મોકલો એમાંથી નફો પેલા માઇનસ કર. નફો કેટલા ટકા છે? 20% કરો અથવા ચોકડી ગુણાકાર જે રીતે લખો. માની લો 20% ઓન સેલ. બોલો આમાંથી ને આનો મતલબ કેટલા લખ્યા જરા જો ને. હા તો જો 60,000 આવી ગયા. આમાંથી ને કેટલા ટકા એપ્રુવલ આપ્યો? 80%. જે આપણો ન કહેવાય, એપ્રુવલ આવ્યો એટલે માઇનસ કરવા પડે. તો એટલું લખવાનું હતું. 12,000 નું કઈ ન થાય બીકોઝ એ ઓલરેડી એકવાર કાઉન્ટ. ટૂંકમાં કાઉન્ટ થયા પછી મોકલી છે આ ઘટના. સ્ટોક કાઉન્ટ થયા પછી વસ્તુ વેચી છે આપણે. તો ઓલરેડી 24 ગોડાઉનમાં હતું, એકવાર ગણી આવ્યા છે ને પછી મોકલવી છે વેચવા. સમજાણું? જો હવે શબ્દ દેખાડો તો 24 ઓલરેડી મેં પેલા ગણી નાખ્યો અને હવે આ વેચવા માટે મોકલ્યો છે. ચલો તો આ સી ટ્રાન્ઝેક્શન છે. ડી ટ્રાન્ઝેક્શન વાંચ્યું પાછું. 27 તારીખ ગુડ્સ જેની સેલ વેલ્યુ છે 75,000 જે સેન્ડ કરી છે. સેલ ઓર રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર. એપ્રુવલ being 2 weeks. He returned 20% goods and approve remaining એટલે બાકીના 20% રિટર્ન કર્યા, બાકીના એને એપ્રુવ કરી દીધા. એપ્રુવલ કરી દીધા 31 માર્ચના રોજ. -48 નો એડજસ્ટમેન્ટ. જેવો જવાબ આવે ને બોલવાનું. ખોટું પડે ક્યારેક ખીજાતા તો છે, તો એટલીસ્ટ બોલો તો મને ખબર પડે હજી ક્યાં રોંગ થઈ જાય છે. -48 -48,000. ચલો જોઈ લઈએ પાછું. -48,000. goods sent on sale or return basis. He return 20% goods and accept અથવા approval accept remaining stock અથવા goods. હવે કેમ એ સમજે તો આની આસપાસની સ્ટોરી. સ્ટોક ગણ્યો ક્યારે પહેલા? તો બોલો 24 આ મોકલી દીધી હતી વસ્તુ કે આપણી પાસે હતી? તો એકવાર તો ગણી નાખીને 24 તારીખ. હવે ગણ્યા પછી મોકલો છો. જો કઈ તારીખે મોકલો છો? 7. કોષ પ્રમાણે કેટલાની મોકલી?
60. તો એનો મતલબ 24 તારીખે કેટલો સ્ટોક ગણ નાખ્યો છે? 60. એનો મતલબ આ 3 લાખમાં ઓલરેડી 60,000 ગણી ચૂક્યા છીએ આપણે. ક્લિયર? ગણી નાખ્યા પછી એક ઓર્ડર આવ્યો આપણને, કસ્ટમરે કીધું ભાઈ મને વસ્તુ મોકલો જોઈતી છે મારે, તો આપણે મોકલી 27 તારીખ, જેમાંથી 20% એને શું કર્યા? રિટર્ન. આના 20% રિટર્ન કરી આપણે શું કહેવાય? સ્ટોક. પ્લસ માઇનસ પછી જોવાનું પેલા સ્ટોક છે કે નહીં. અને 80% એને શું આપ્યું? એપ્રુવલ આપે તો આપણા માટે શું કહેવાય? સેલ. આટલું પેલા સમજણો. આટલું હા પ્લસ માઇનસ વિચારે. સ્ટોક ગણ્યો ક્યારે? 24 ઓલરેડી આ ગોડાઉનમાં હતો તો ત્યારે તો ગણાઈ ગયો છે ને. તો આ ઓલરેડી જે રિટર્ન આવ્યો પાછો એ 24 આપણી પાસે હતો કે નહોતો? તો એ તો ગણી નાખ્યો છે એકવાર. તો આનો બોલો કઈ લખો છે પ્લસ માઇનસ? આનું નો એડજસ્ટમેન્ટ. બટ આનું શું? આ શું થઈ ગયો? સેલ. સેલ થઈ ગયો આપણો સ્ટોક કહેવાય. ગણવો જોઈએ પણ 24 હતો ગોડાઉનમાં તો ત્યાં તો એકવાર ગણી આવ્યા હતા. હવે ત્યારે સ્ટોક હતો તો ગણ્યો, હવે અત્યારે વેચાઈ ગયો તો આપણો કહેવાય. તો ખોટો ગણાઈ ગયો તો શું કરવું પડે? માઇનસ. આ માઇનસ. પાછી સેમ ટુ સેમ ગણતરી. 75,000 એમાં 20% નફો છે સેલમાંથી એ બાદ કર્યો અને 80% એપ્રુવલ આપ્યું એ લખ્યું. પાછું જો એ ટ્રાન્ઝેક્શન હવે -32 ચલો -25,600. કોઈનો અલગ જવાબ આવ્યો? એનો મતલબ ક્યાંક તો નવું વિચાર્યું. આપણે માન લો 32, કોઈનો 25,600 તો ક્યાંક નવું તો વિચાર્યું છે. બત્રીસ કેટલા હતા? 32 પૂરા હતા. ચલો 32,000 કેટલા લોકોના આન્સર આવે? સરસ. માઇનસ પ્લસ પછીની વાત. 32,000. 32,000 સિવાય કોઈ પણ આન્સર આવતો હોય, નો એડજસ્ટમેન્ટ જે આવતો હોય, 32 સિવાય કોનો આન્સર આવે છે? ચલો એક સ્ટુડન્ટ, બીજું કોઈ નહીં. નો એડજસ્ટ જે આવતો હોય હવે હાથ ઊંચો કરવામાં કઈ વહી નથી જવાનો. એ એક જ વ્યક્તિ સાચો છે. એક જ વ્યક્તિ સાચો છે. 25,600 માઇનસ 4 વાર વાંચો. ચલો એને વાંચવા માટે હું એક ડેમો આપી દઉં. ડી ટ્રાન્ઝેક્શન ને ઈ ટ્રાન્ઝેક્શન ને સરખાવો. હવે બરાબર કોઈક વાંચશે ને તો હમણાં આમાંથી અડધા જેવા 25,600 થઈ જાય. 32,000 વાળા બધા ફરી જાય. ડી ટ્રાન્ઝેક્શન ને ઈ ટ્રાન્ઝેક્શન સાથે સરખાવો. કાંઈ ફરક દેખાય તો એ ફરકને ધ્યાનમાં લઈને દાખલો ગણો. ઓટોમેટિક અડધા જેવા 25,600 થઈ જાય. અને આવે તો હાથ ઊંચો કરજો. હા મારે એટલો આવ્યો 25,600. ચલો એકને તો આન્સર બેઠો 25,600 બરાબર છે. 25,600. ચલો બીજાનો બી આન્સર બેઠો 25,600. ત્રીજાનો આન્સર 25,600 પાછો આન્સર બેઠો. ચલો 25,600 25,600. શબ્દ બરાબર જુઓ તો દેખાય. સર મને તો શબ્દ જ ન દેખાય, તમે બતાવી ગયો કોઈ શબ્દ. ચલો વર્ડ્સ બોલો. 27 માર્ચ ના રોજ સેલ વેલ્યુ છે 50,000.
સેન્ડ કર્યા સેલ ઓર રિટર્ન બેઝિસ ટુ કસ્ટમર. એપ્રુવલ ટાઈમ આપ્યો છે 2 weeks. હવે શબ્દ જો ક્યાંથી બદલે છે, આમાં કોઈ ફેરફાર નથી. હી રિટર્ન 20% ગુડ્સ, આગળ આવું જ હતું. ડી ટ્રાન્ઝેક્શનમાં જો ક્યાંથી બદલાવ થાય છે, ત્યાં આટલું જ હતું. જો એન્ડ હી એપ્રુવ રિમેનિંગ, એટલું જ હતું. અહીંયા હું લખ્યું છું એન્ડ એપ્રુવ 80% ઓફ ધ રિમેનિંગ. ઓફ ધ રિમેનિંગ, ઓફ ધ એટલે હું ના, રિમેનિંગ ના 80% એપ્રુવલ આપ્યું છે. રિમેનિંગ ના 80% એપ્રુવલ આપ્યું છે. તો નો દેખાય તો શબ્દ હાઇલાઇટ કરી દેવાનો. હાઇલાઇટર વાપરતા હોય, અલગ પેન વાપરતા હોય, હાઇલાઇટ કરી દેવાનો શબ્દ. એટલે આવડતું તો હતું, પણ આવી નાની નાની ભૂલ આપણને સીએમાં હેરાન કરે છે. 25 થઈ ગયા. તો ઓફ ધ છે ને એના ઉપર રાઉન્ડ. આગળ એવું નહોતું. જો આગળ સીધું હું લખ્યું હતું 20% ગુડ્સ રિટર્ન કર્યા એન એપ્રુવ ઓફ ધ નહોતું. જો ઓફ ધ નહોતું, સીધું હું હતું એપ્રુવ રિમેન. એટલે જેટલા હતા ને બધા એક્સેપ્ટ આપ્યા. આમાં હું કર્યું તો જો આમાં આવી રીતે લખવાનું છે. ચલો પહેલા કેટલા રૂપિયાનો સ્ટોક મોકલ્યો? 50. પણ આ તો સેલ વેલ્યુ છે. આમાંથી હું નફો હટાવું. ચલો 50,000 માંથી 20% ગયા 40. આ કોસ્ટ પ્રમાણે મેં 27 માર્ચે મોકલા, જેમાંથી એને મને ઘટના કીધી કે પહેલા તો કીધું 20% એને મને રિટર્ન કર્યા. ચલો મેં 20% રિટર્ન કરું. આના 20% 8,000 રિટર્ન થાય. આપણો શું કહેવાય? સ્ટોક. ચલો હવે આમ જ વિચાર, 40,000 માંથી 20% વહી ગયા તો બાકીના કાંઈ વધે? બાકીના ને ઇંગ્લિશમાં શું કહેવાય? રિમેનિંગ. રિમેનિંગ કહેવાય ને. ચલો તો 40,000 માંથી 8,000 ગયા, 32,000 વધ્યા રિમેનિંગ. હવે કહે છે રિમેનિંગ ના ઓફ ધ રિમેનિંગ, રિમેનિંગ ના 80% એપ્રુવલ. આના 80% એપ્રુવલ આપ્યું. બોલો આના 80% 25,600 એપ્રુવલ આપે તો આપણા માટે શું બની જાય? સેલ. તો હજી એની પાસે વિધા ક્યાંક જો 32,000 માંથી એપ્રુવલ કેટલું આવ્યું? 25,600 નું જ એપ્રુવલ આપ્યું. તો હજી 20% એની પાસે પડ્યા છે. હજી 20% પડ્યા છે 64. આ પણ આપણો સ્ટોક છે. આનું કઈ નથી કીધું હજુ. તો સ્ટોક વિથ કસ્ટમર, આનું કઈ નથી કીધું. આનું એપ્રુવલ આપ્યું, આટલામાંથી આટલાનું એપ્રુવલ આપ્યું. તો હજી આટલો સ્ટોક એની પાસે પડ્યો છે. ચલો તો રિટર્ન આવ્યો આપણો સ્ટોક છે. એક એક જોતા જાય. રિટર્ન આવ્યું આપણો સ્ટોક છે, ગણવા જોઈએ. હવે શું જોવાનું? આ 27 તારીખે જે આપણો સ્ટોક છે એ આમાં ગણાઈ ગયો છે કે ઈ વેરીફાઈ કરતા શીખો. હવે રીઝન કેમ? હા, પેલા 24 ગણ્યો ને પછી મોકલ્યો છે તો ઓલરેડી એકવાર તો ગણાય. નો પ્લસ નો માઇનસ. ચલો બીજું જોયું. હવે બીજો કેટલો? હજી 20% એટલે 64. આમાં 3 માંથી એક ઘટના બની. આમાં તો આ બી આપણો શું છે? સ્ટોક. ગણવો જોઈએ. હા. હવે ત્રીજું સ્ટેપ આ વેરીફાઈ કરવાનું. આ જે 27 તારીખે મોકલો એ આપણો સ્ટોક ગણવાનો હતો, એ આમાં ગણાઈ ગયો છે કે નહીં? કેમ ખબર પડી ગણાઈ ગયો હોય? કારણ કે 24 ગણ્યા પછી મોકલા છે, પછીની ઘટના છે. 24 ગણી નાખ્યો પછી ઓર્ડર આવ્યો, મોકલ્યો છે આપણે. તો ઓલરેડી 24 ગોડાઉનમાં હતો ને એક વાર ગણાય ગયો. નો પ્લસ નો માઇનસ. પણ હવે આનું શું? બોલો આમાં તો 3 માંથી એક ઘટના બની ગઈ ને. શું આપી દીધું આપણને? એપ્રુવલ. તો આપણું શું કહેવાય? સેલ. સેલ હોય આપણો સ્ટોક કહેવાય કોઈ દિવસ? આપણો સ્ટોક હોય જ નહીં તો ગણાય કોઈ દિવસ? જો એટલે ગણવાનો નથી. હવે ચેક કરો. ગણવાનો નથી પણ ભૂલથી આમાં ગણી તો નથી નાખ્યો ને? આમાં ગણી નાખ્યો હશે. કેમ ખબર પડી? હા, મોકલો ક્યારે?
આ ક્યારે ગણ્યો? તો પેલા 24 આવે કે 27 આવે? તો ઓબ્વિયસલી 24 ગોડાઉનમાં પડ્યો ત્યારે ગણ નાખ્યો અને ગણ્યા પછી વેચાઈ ગયો તો પછી હવે આપણો કહેવાય નહીં, તો હટાવી દીધો. લોટ આવ્યા 25,600. આની ગણતરી બતાડવી પડશે. આ ક્યાંથી લાવ્યા 25,600? આવું થોડું લખાય. આ તો ચૈતાલી મેડમ નો ચાર્ટ છે, બહુ મોંઘો ચાર્ટ છે. ઓળખો છો? હા, તો વાંધો નહીં, ઓળખતા હોય તો બહુ મોંઘો ચાર્ટ વેચે આ લોકો. 15 દિવસ 20 કોલ કરો ને ત્યાં તો કોલ રિસીવ કરે ખાલી. પછી અપોઇન્ટમેન્ટ લો ને તો 1.5-2 મહિને તો અપોઇન્ટમેન્ટ મળે તમને. બહુ મોંઘો ચાર્ટ છે અને ચાર્ટ લીધા પછી તકલીફ. ચાર્ટ ખાઈ નો હેકો તમે, એટલો જબરો હોય. ડાયાબિટીસ વાળાને બધાને ખબર હોય ચૈતાલી મેડમના ચાર્ટની. બહુ મોંઘો ચાર્ટ વેચે છે. ચાલો, ગુડ્સ sent on seller return basis. He approved 80% of the remaining. આની ગણતરી તો આને સિમ્પલ, જો આ જ વસ્તુ હું લખવાનો છે પણ એમાં વચ્ચે આંકડા નહીં આવે. હું જો આટલું કામ કરીશ. પેલા 50,000 માંથી 20%, 50 માંથી 20% બાદ કર્યા એટલે કેટલા વધે? 4. પણ હું 40 લખી નહીં તોય ઓટોમેટિક આવી જાય. હવે 32,000 કઈ રીતે આવશે? 20% રિટર્ન આવ્યા તો 80% બીડા કહેવાય ને, તો આના 80% કરો. અને 25,600 કઈ આવ્યા? આના 80%. તો બસ જો લખો છું, બોલ્યો નહીં લખો છું. 50,000 એમાં પેલા નફો માઇનસ કર્યો, -20% ઓન સેલ, એટલે 40,000 લખાઈ ગયા પણ દેખાય નહીં 40 છે. એને ગુણ્યા 80% એની પાસે પડ્યા, બીકોઝ 20% રિટર્ન કરી દીધા. તો ઘણા આમ બી કરી શકે, -20%, એટલે 20% રિટર્ન થઈ ગયા તો બાકીના પડ્યા છે અને બાકીના જે પડ્યા એના 80% એપ્રુવલ આપ્યા. આમ ગણતરી દેખાડે. અહીંયા આમ બી લખી શકો, 50,000 -20% નફો બાદ કર્યો ગુણ્યા 80% ગુણ્યા 80%. આ બે નો મતલબ એક જ થાય. જોઈ લો આન્સર આટલો આવે છે. 25,600 જરા ચેક કરી લો. આવે છે 25,600 આન્સર. બે રીત જોઈ લો. તો બે માંથી જે રીત મજા આવે લખજો. ઓકે, ચલો છેલ્લો પોઈન્ટ જોઈ લો. આ પ્રેક્ટિસ કરવી એટલે આવડવા મળે. એટલે આજે કોન્સેપ્ટ શીખ્યા, પ્રેક્ટિસ કરશો આવડી જશે. 132 નંબરમાં પેજમાં છેલ્લું ટ્રાન્ઝેક્શન F, 27 માર્ચ. ગુડ્સ જેની સેલ વેલ્યુ છે 50,000, જે સેન્ડ કર્યા છે સેલ ઓન એપ્રુવલ બેઝિસ કસ્ટમરને. The approval of period being 2 weeks, but it was known that, એટલે આપણને ખબર પડી ગઈ હતી કે, આનો ગુજરાતી આવો થાય, it was known that, આનો ગુજરાતી થાય આપણને ખબર પડી ગઈ હતી. હતી એમ કેમ બોલ્યો? બીકોઝ was શબ્દ લાગ્યો છે. was એટલે ભૂતકાળ દેખાડે. it was known that આપણને ખબર પડી ગઈ હતી 31 તારીખ સુધીમાં. he had a place, એટલે place એટલે ગીરો, he એટલે ધ્યાન, had એટલે ભૂતકાળ દેખાડે. ભૂતકાળમાં એટલે 31 તારીખ સુધીમાં એને 80% ગુડ્સ બેંકમાં, વિથ અ બેંક એટલે બેંકમાં શું કરી દીધા છે? ગીરવે, પ્લેસ ગીરવે કરી દીધા. તો યાદ કરો તો સેલ ઓન એપ્રુવલમાં સેલ ક્યારે ગણાય? પેલું ખુદ એપ્રુવલ ફોન કરીને કહી દે, અથવા બીજું ક્યાંક હતું એક્શન. એક્શનમાં 3 એક્શન યાદ આવી. પહેલું એના કસ્ટમરને વેચી દે, કન્ઝ્યુમ કરી દે. ત્રીજું પ્લેસ. હા, પ્લેસ આવી ગયું. જો પ્લેસ થઈ ગયું તો આપણા માટે શું કહેવાય? સેલ. પણ બધું પ્લેસ કર્યું
80% જ પ્લેસ કર્યું. તો હજી 20% બાકી ને. 20% નું કઈ કીધું છે આમાં? તો એનો મતલબ 3 માંથી એક પણ ઘટના 20% માટે ન બને. તો 20% વાળું છે આપણા માટે શું કહેવાય? સ્ટોક. અને 80% વાળું સેલ. હવે અહીંયા વિચારો, પ્લસ કરું, માઇનસ કરું કે નો એડજસ્ટમેન્ટ? કેટલા? જો નફો બાદ નહીં કરે તો એટલે જ મેં પહેલા શીખવાડ્યું કે હંમેશા શું કરી દેવાનું? પહેલા નફો માઇનસ કરી દેવાનો. કારણ કે બેલેન્સ શીટમાં સ્ટોક લખવી કયા ભાવે લખવો છે મારે? કોસ્ટ ઓર એનઆરવી. એનઆરવી એટલે માર્કેટ પ્રાઇસ. બે માંથી જે ઓછી કિંમત હોય તો પેલા ઓબ્વિયસલી નફો એડ કરીને મોકલો તો કોસ્ટ ઓછી જોવાની, કારણ કે સેલ જ વધારે હોય. ચલો એની ગણતરી. કેટલાનો સ્ટોક મોકલો? પેલા 50. પણ આ તો સેલ વેલ્યુ છે. માઇનસ આમાં નફો હટાવી દો. કોસ્ટ ઉપર 25%, તો સેલ ઉપર 20%. ચલો આમાં નફો હટાવી દીધો 40. આ 27 તારીખે મોકલો. તો પેલું મને કહેજો, મોકલો ક્યારે? ગોડાઉનમાં ક્યારે? દાખલામાં ડેટ આપીજો. ગોડાઉનમાં ક્યારે ગણો? તો બોલો, પેલા 24 આવે કે 27 આવે? તો 24 તારીખે આ માલ ગોડાઉનમાં હશે કે નહીં હોય? ગણાઈ ગયો છે ને એકવાર? હવે ગણી નાખ્યા પછી ઘટના બની. જો શું ઘટના બની? એને કીધું 20% શું કર, 80% શું કરી દીધું એને? પ્લેસ. બોલો આના 80% આ પ્લેસ થાય તો આપણા માટે શું કહેવાય? સેલ. અને 20% નું કઈ કીધું છે તો એટલે 3 માંથી એક ઘટના ન બને તો આપણો સ્ટોક. આટલું મળી ગયું. પેલા સ્ટોક છે કે સેલ છે? હવે નક્કી કરો પ્લસ કે માઇનસ. ગણ્યો ક્યારે? 24 પછી મોકલો છે. બોલો આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. 24 ગોડાઉનમાં હતો તો ગણી તો નાખ્યો ત્યારે. નો પ્લસ નો માઇનસ. આ જોજો આપણો સ્ટોક છે, ગણવો જોઈએ. 24 ગોડાઉનમાં હતો તો જ્યાં તો ગણી આવ્યા હતા અને હવે વેચાઈ ગયો તો શું કરવું પડે? એનો મતલબ 24 ખોટો ગણે તો કેન્સલ કરવા માઇનસ. મોકલવી છે એમાં પહેલા જ લખ્યું છે દાખલામાં. જે પણ કઈ વસ્તુ નોર્મલી વેચીએ છે કયા ભાવે વેચવી છે? તો જે લોકો મને એવો ક્વેશ્ચન પૂછે, સર ના સેલ નથી લખ્યું, ત્યાં કોસ્ટ ક્યાં લખ્યું છે? જે એવો ક્વેશ્ચન પૂછે સર સેલ ક્યાં લખ્યું, તો હું સામો કાઉન્ટર ક્વેશ્ચન કરું, ત્યાં કોસ્ટ ક્યાં લખ્યું છે? લખ્યું છે? તો ઓબ્વિયસલી જે વસ્તુ અહીં શું કે કયા બેઝિસમાં એટલું સેલ વાળું, તો આપણે ઉપર દાખલામાં કીધું છે ઉપર જો કે જે બી સામાન્ય રીતે વેચવી એમાં 25% નફો રાખીને જ વેચવી. તો કોસ્ટ શબ્દ નથી લખ્યો, સેલ બી નથી લખ્યો, પણ એના માટે હિન્ટ અહીંયાથી જોઈએ આપણે કે કોસ્ટ નથી લખ્યું તો ઓબ્વિયસલી અહીંયા કહે છે જે વેચાય એ સેલ પ્રાઇસ હશે. બસ આ જાણી જોઈના દાખલામાં રાખ્યું કે આમાં સેલ નો રાખ્યો શબ્દ, એટલે કોઈ ઓટોમેટિક પ્રિડિક્શન કરી લીધું. કોઈને કીધું નહીં સેલ નથી તો આને કોસ્ટ ધારવું છે, તો મેં રીઝન આપ્યું કોસ્ટ કેમ ન ધારી શકાય. એફ ટ્રાન્ઝેક્શન ગુડ્સ 80% ગુડ્સ, શોર્ટમાં લખો તો 80% ગુડ્સ પ્લેસ વિથ બેંક. ગણતરી 50,000 માં 20% નફો માઇનસ કર્યો અને એના 80% પ્લેસ કરી દીધા. લો કામ થઈ ગયું પૂરું. ધેટ્સ ઓલ. હવે પ્લસ માઇનસ કરી દેવાના. પેલા 3 લાખ, પછી 48 માઇનસ, પાછા 48 માઇનસ, પાછા 25,600 માઇનસ, પાછા 32 માઇનસ, 1 36 46
800 400 400 તો અહીંયા શું લખવાનું ઇન્વેન્ટરી વેલ્યુ એઝ ઓન 31st March ફોર બેલેન્સ શીટ પર્પસ તો બેલેન્સ શીટ ના પર્પસ થી 31 માર્ચ હું એટલો લખીશ ગોડાઉનમાં કેટલો પડ્યો તો 24 છે પણ હું 3 ન લખીશ હું કેટલા રૂપિયા લખીશ 1,46,400 સમજાણું થોડું હવે જો આ કોન્સેપ્ટ સમજાણો હોય અને ડેટ નો ખેલ સમજાણો હોય તો આ ક્વેશ્ચન સોલ્વ થાય નહીતર હજી ખોટું પડે કોન્સેપ્ટ પહેલા ડેટ નો ખેલ સમજો અને દાખલો ગણો આવડી જશે ઘણાને મે બી આવડી જશે ચલો બોલ્યા વગર હવે જે બોલતા પકડાશે એનું બહાર કાઢી મૂકીશ કારણ કે જાતે ટ્રાય કરવાની જેવું આવડે છેલ્લેથી બીજી બેન્ચ અને ત્રીજી બેન્ચ બોલતા નહીં ને તો હું બહાર કાઢી મૂકીશ જેવું આવડે એવું ટ્રાય કરો સિંગલ વ્યક્તિને ખીજાણા નથી આપણે નો આવડ્યું તો બોલ ના કરતા કારણ કે બીજા વ્યક્તિને આપણે ખબર નથી પડવા દે કે આમાં શું થવું જોઈએ ચલો એ ટ્રાન્ઝેક્શનમાં કોઈનો આન્સર આવ્યો હોય તો +50 +50 +50 +50,000 ચલો
પહેલામાં +50,000 રાઈટ આન્સર છે. પછી હું ગણાવીશ, બરાબર? પહેલા બધા એકવાર જોઈ લઈએ ટોપિક રફલી, પછી હું લખીને પાછું સમજાવીશ. જેને એ લખાઈ ગયું હોય અથવા ગણાઈ ગયું હોય રફલી, એ બે ટ્રાન્ઝેક્શન જોવે. બી ટ્રાન્ઝેક્શનમાં કોઈને આન્સર આવે તો +50, +10, +10,000, +50, +40,000, +10,000, +10,000, +40,000, +10,000, 10,000, 60,000, 40,000, +50,000, +50,000, +50,000, +50,000, +50,000 રાઈટ આન્સર છે. કઈ રીતે પછી હું સમજાવીશ, જેવું સમજાય એવું ટ્રાય કરવાની છે. ચલો પાછું બોલ ન કરો. સી ટ્રાન્ઝેક્શન જોવી, પછી ક્યાં અટવાવી છે હમણાં ખબર પડશે. પહેલા બધા એકવાર રફલી ક્વેશ્ચન જોઈ લઈએ. ચલો ફરીથી બોલ ના કરો. આ બાજુ ફરીથી બોલ ના કરો. પહેલા જોઈ લો, નહીં આવડીને હું શીખવાડીશ. જેવું સમજે એવું ટ્રાય કરો એટલીસ્ટ એકવાર. સી ટ્રાન્ઝેક્શનમાં કોઈનો આન્સર +8,000, +8, +8, +8,000, +8,000, -24,000, +8,000, -24,000,
પ્લસ 8,000 પ્લસ 8,000 ચલો આન્સર આવશે પ્લસ 8,000. ચલો હવે નથી આવડો કોઈ ટેન્શન નહીં, શીખવાનું છે. ચલો સેમ પાછું ડી ટ્રાન્ઝેક્શન ટ્રાય કરીએ. બોલવાનું નથી, મનમાં જેવો આન્સર આવે ઓછો ત્યારે આપવાનો છે. ચલો ડી ટ્રાન્ઝેક્શનમાં આન્સર કોઈને પ્લસ 32,000 પ્લસ 8,000 પ્લસ 8,000 માઇનસ 1,600 પ્લસ 8,000 પ્લસ 8 પ્લસ 8 પ્લસ 8 પ્લસ 8 પ્લસ 8 બાકી છે પ્લસ 8,000 પ્લસ 8,000 પ્લસ 8,000. કોઈને અલગ જવાબ આવે તો હજુ આપી શકે છે. રાઈટ આન્સર આવશે પ્લસ 8,000. ચલો છેલ્લા 2 પોઈન્ટ છે, જોઈ લઈએ પહેલા. ઈ ટ્રાન્ઝેક્શન અને એફ ટ્રાન્ઝેક્શન. આડત્રીસ. ચલો ઈ ટ્રાન્ઝેક્શન પ્લસ 38,400 21,600 21,600 પ્લસ પ્લસ 21,600 ઓકે પ્લસ 21,600 સરસ પ્લસ 21,600 પ્લસ 21,600 21,600 ઓકે 21,600. ચલો એફ બી સાથે જોઈ લો. એફ ટ્રાન્ઝેક્શન પણ પહેલા સાથે જોઈ લઈએ, પછી બધા સોલ્વ કરીએ. પ્લસ 12,000. ચલો પ્લસ 12,000 જવાબ આવ્યો. ચલો અહીંયા સેન્ટેન્સ ફેરવો 2 મિનિટ માટે. અહીંયા જો ખાલી એફ ટ્રાન્ઝેક્શનમાં કદાચ અહીંયા કહું તો કે 21 માર્ચના રોજ ₹40,000 75 છે ને 40 કરી દો. 40,000 ગુડ્સ સેન્ડ કર્યા સેલો રિટર્ન બેઝિસ. એપ્રુવલનો ટાઈમ 2 વીક્સ છે. ઇટ વોઝ નોન ધેટ હી હેડ પ્લેસ્ડ 80% ગુડ્સ 80% ગુડ્સ વિથ ધ બેંક ઓન 1st એપ્રિલ 2000. 100 વર્ષ છે 1st એપ્રિલ.
અહીંયા મેં 40 કરી દીધા સિમ્પલ, અને અહીંયા કરી દીધું 1 એપ્રિલ. ચલો નો એડજસ્ટમેન્ટ, પ્લસ 6400 પ્લસ 32, નો એડજસ્ટમેન્ટ, નો એડજસ્ટમેન્ટ, 40 પ્લસ. બસ આ બધો ખેલ છે ડેટ. પ્લસ 32,000 આવે, પ્લસ 40,000 પ્રમાણે કહો તો પ્લસ 32,000 આવે. કેમ આવે ને મારે બધું સમજાવવાનું છે. તો કાલે આપણે વિથ રીઝન સાથે કઈ રીતે આવશે એ સમજવા.